વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાયો છે। તાજિયા ખંડિત થતા મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવ કર્યો છે। પોલીસ કર્મીએ તાજિયા ખંડિત કર્યા હોવાનો આરોપ છે। પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકોએ હંગામો કર્યો છે। આ સ્થિતિની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા। લોકો સાથે વાતચીત કરીને સ્થિતિ પર કાબુ મેળવાયો છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તાબજુ જેપી રોડ પર પોલીસ સ્ટેશનની બહાર હંગામો થયો હતો। મોટી સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાજિયા ખંડિત થતા આ ભારે હંગામો થયો છે। પોલીસે આ તાજિયા ખંડિત કર્યા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। લોકો સાથે વાતચીત કરી અને આ મામલો છે એ થાળે પાડવામાં આવ્યો છે। ગઈકાલે મોહરમ હતી અને તેને લઈને તાજિયાનું જુલુસ નીકળ્યું હતું ને એ દરમિયાન જેપી રોડ પર જે પ્રકારની ઘટના સામે આવી હતી, મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ લોકોએ કર્યો હતો। भाई धीरे धीरे यार, आस्थाનું પ્રતીક છે અમારું સાહેબ। ધીરે જાઓ, તમે મારીને જાઓ છો લાતો એટલે આ વસ્તુ ના ચાલે સાહેબ। લાતો વાગે એટલે અમારા આસ્થાનું પ્રતીક છે આ, એટલે લાતો મારો તમે વિડિયો સાહેબ। આસ્થાનું પ્રતીક છે આ રીતની લાતો અમારે। તો જુઓ, જે પ્રકારની ઘટના ગઈકાલે રાત્રે સામે આવી હતી, હાલ તો મામલો શાંત પડી ગયો છે। ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડીને આવ્યા હતા। લોકો સાથે વાતચીત કરીને આ સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો। જેપી રોડના આ દ્રશ્યો છે। પોલીસ સ્ટેશનની બહાર હંગામો કરવામાં આવ્યો છે। તો સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો, તાજિયા ખંડિત થયા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો, શું વિગતો તેને લઈને? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના તાજિયા વિસર્જન જે લોકો કરતા હતા ગઈકાલે, ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક ઘટના બની, જેમાં તાજિયાના અંદર સામેલ લોકોએ પોલીસ પર આક્ષેપ કર્યો કે તેમને તાજિયા છે તે ખંડિત કરી દીધા અને તે આક્ષેપ સાથે આખા જેપી રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે પોલીસ સ્ટેશનની ખાતે એકત્રિત થયા અને લોકોએ પોલીસની સાથે દુર્વ્યવહાર કર્યો, પોલીસના લોકોને ધક્કે ચડાવ્યા। ત્યાર પછી આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે સમગ્ર જે મામલો છે થાળો પાડીને તાજિયા વિસર્જન માટેની જે પ્રક્રિયા છે તે શરૂ કરાવી હતી। પરંતુ જે રીતના તમે આ જે વિડીયોમાં સાંભળી રહ્યા છો, કઈ રીતના લોકો પોલીસની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સદનસીબે આ જે ઘટના છે તે ત્યાં જ થાળે પડી ગઈ, કોઈ મોટી ઘટના થવા નથી પામી અને હાલમાં કહી શકાય કે ખૂબ શાંતિભર્યો માહોલ વિસ્તારમાં ફેલાયેલો છે અને પોલીસે સમય સૂચકતા વાપરી લોકોને સમજાવીને તાજિયાનું વિસર્જન પણ કરાવી દીધું છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।